बोल रामचंद्र भगवान की, मेलडी मात की, बड़वाड़ा भगवान की, भेख भगवान की, सनातन धर्म की। नमः पार्वती देव हर हर महादेव। अजय मां मेलडी ना प्रिय भगत जेने मानी उपासना करी અને જેને માના ખોળાની અંદર બેસીને જે જેનું જીવન સાદ કર્યું અને બીજાને જીવન જીવતા શીખવાડ્યું એવા વંદનીય પરમ વંદનીય એમના પૂર્ણતિથિ નિમિત્તે આવડું ભગીતકારી આયોજન જે થઈ રહ્યું છે અહીંયા ગોવિંદ બાબાના જે સમાધિ સ્થાન તપેર્યું છે એ મહાન પુરુષ જે એક આપણને બધાને એક એક એના પોતાનું એક શરીર આ દેહ છે ને એ વૃદ્ધ થાય આપણા શરીરમાંથી કપડું માનો કે ફાટી જાય અને બીજું બદલાવવી એમાં એ મહાન પુરુષોએ ખાલી ખોળીઓ બનાવીનો આત્મો એ ગોવિંદ ભગત તરીકે અહીં બેઠો છે અને એની ચેતના અહીં જ્યારે છે ત્યારે આ બધી આવા મહાન સંતો જેને સોનાની સાંકળે બાંધી લાવવા હોય ને એવા મહાન પુરુષો અહીં ન આવી શકે પણ કેવલ એ મહાન પુરુષનો ભજનનો પ્રતાપ એની સેવાનો પ્રતાપ એના રોટલાનો પ્રતાપ એની હૃદયની ભક્તિનો પ્રતાપે આજે મહાન પુરુષો અહીં બિરાજમાન જુનાગઢથી એક આજે માનો કે જૂના અખાડાના એક અને મહામંડળ સાહેબ આ ધર્મ સભાના અધ્યક્ષ તરીકે ગિરી બાપુ થાનાપતિ મહામંડલેશ્વરો નામ તો બાપુએ ખૂબ આપ્યા બધા સંતોએ બધા એને પરિચિત છો એવા તમામ અહીં પધારે બિરાજમાન છે સંતો મહંતો ભાવિ ભક્તો અને આ મહાન પુરુષના સ્ટેટ ઉપર બિરાજમાન ભગવાન બિરાજમાન છે ભાવિ ભક્તોને આ મહાન પુરુષોના ચરણોમાં મારા સાક્ષાત દંડવત પ્રણામ આ ભાવિ ભક્તોને મારા જય વડવાળા જય સિયારામ બહુ સંતોએ તમારા કાકરા કાઢીને કીધું તો સમજો તો ખાલી કેવલ અહીં ભેગા થઈને ગળદી થઈને થમી આનંદ કર્યો એ નહીં પણ આજ આ ભૂમિકાની અંદર આજ ગિરનાર અહીંયા ગિરનાર બિરાજમાન દત્તાત્રેય ભગવાન બિરાજમાન છે મારા બાપ એક દાખલો આપો બાપુ વિક્રમગીરી બાપુએ બહુ બધું કીધું સમય નહીં પણ સમયને પાનું મને હાલવું પડે મેષની માટે રહેવું પડે એક મહાન પુરુષ સંત યાત્રા કરવા નીકળ્યા એ સંતને એવો પોતાનો સંકલ્પ માણસ માત્રમાં હંમેશની માટે નિત્ય કર્મ હોવું જોઈએ નિમ જગાડે પ્રેમ પ્રેમ જગાડે જીવ જીવ જગાડે શિવ જો માનવ જીવન મળ્યું છે મનુષ્ય દેહ મળ્યો છે વાણીમાં સંતો પણ કહે છે કે યાદય પડ્યા પછી ધણી નથી કોઈ ગમનો મેતાર એ હરીને સમજ્યા વિના હો નથી કોઈ કામનો મનુષ્ય દેહ ક્યારે મળે છે સરસની ખાણીની અંદર 21 લાખ જ્યારે અવતાર લેવી ત્યારે મનુષ્ય દેહ મળે છે અને મનુષ્ય જે અવતાર મળ્યા પછી માનવ અવતારમાં જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે આપણે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરતા હોય હે પ્રભુ આ મજબૂર ખાડામાંથી મને જો છોડો ને તમે મારી ભક્તિ કરશું ભજન કરશું સ્મરણ કરશું મા બાપને સાધુ સંતની સેવા કરશું આ માતાના અવતારમાં હોય ત્યારે આપણે પરમાત્મા પ્રાર્થના કરી હોય ત્યારે ભગવાને કીધું કે હે જીવ તારો સાક્ષી કોણ તો મારા સાક્ષી ભોદેવ બ્રાહ્મણને સાધુને સંતો થાય એ ભોદેવ બ્રાહ્મણને સંતને બોલાવીને કીધું કે જીવાત્માના મૃતલોકમાં મોકલું તો ના સાક્ષી કે હા શું કરાવજો બ્રાહ્મણો કે એના કર્મકાંડ યજ્ઞ હવન હોમ કરાવી છે જાપ કરાવી છે સંતોને બોલાવીને કીધું કે હે સંતો આ જીવાત્માને મૃત્યુલોક તમે એના સાક્ષી કે હા
શું કરાવશો એને ધર્મનો ઉપદેશ આપી, ધર્મથી ઢીકડો રહી, પાપથી વિગળો રહી, તારા મા બાપ સાધુ સંતોની સેવા કરી, એના મસ્તક ઉપર હાથ મૂકીને સદગુરુ રૂપી એને કાનમાં ગુરુ મંત્ર આપીશ, એનું જીવનમાં એની કલ્યાણ થાય એવું જીવન જીવશે. આ સંતો બંધાણા છે આપણી સાથે વર્ષોથી, યુગો યુગથી, અને ત્યારે આ સંતોની ફરજ બતાવે છે. નકર એને કઈ એવું નથી કે આ બધા આપણને વ્યસન મૂકી દે, વ્યસનના પૈસા આપણને આપી દે આપણે લહેર કરવી. આ બધાને લહેર જ છે. પણ આજ ભારત દેશમાં વિશ્વમાં જો સાચું ન હોય તો બધું જળબમાગ સાધુ છે, સંત છે તો જ બધી વસ્તુ છે. સાધુને ગાય હશે તો જ આ જગત ટકી છે, સાધુને ગાય નહીં હોય તેથી રજવાર થઈ જાય બાપ. આ એ સંતો ભજન જે કરે છે ને, એ સંતો આપણા માટે ભજન કરે છે, આપણા કલ્યાણ માટે ભજન કરે છે, આપણા કલ્યાણ માટે ધર્મના સ્થાનો, ધર્મની ધજાયું જે ફરકાવી રહ્યા છે ને, એ કેવલ આપણા કલ્યાણ માટે કરી રહ્યા છે. ઘણા એમ કે મેં ઘણી વખત ગાડી લઈને જોયું ને, બાવાને જલસો છે, ગાડીઓ હે પરસોડ ગાડીઓ, આવી ગાડીઓ મોટી મોટી લઈને ફરવું, આમાં મજા છે. આવતા જો દીકરા ખબર પડે ભરના દીકરાઓ કેમ થાય છે, અને રાત દિવસ ભૂતવા નથી, રાત દિવસ જય રામ જય નમો નારાયણ. આવો બાપા, બાપુ આવ્યા અમારા ગિરનાર હીડાતા, થાકી ગયા છે તો હાલો બાપુના આશ્રમમાં જાવી. આ બાપુના આશ્રમમાં જાવી એટલે ખબર બાપુને કે આવને હરિહરનું છે, અને આ પથારી કે જનતાની વ્યવસ્થા કરી દીધી, તમામ વ્યવસ્થા તમારી કરી દીધી. તમારો હગવો વાલો વેવાઈ વાલો નો હસવે ને એટલે સાધુ સંતો આ પબ્લિકની સેવા કરે છે. આ જુનાગઢની અંદર શિવરાત્રી હોય, પરગમા હોય, આ સાધુડા રાત દિવસ કુબેરની પબ્લિકની સેવા કરે. એ આપણા માટે કરે છે ને આપણા કલ્યાણ માટે કરે છે બાપ. એવા સાધુ આજ માનો તમારા જીવનમાં તમને ટકોરી જો કીધું છે, આજ આ બાબાને યાદ કહેવામાં બાકી નથી મૂક્યું. અને જો આ સંતોને બોલાવ્યા હોય, આ સંતોને અહીં બેસાડ્યા હોય, અને આવા મહાન પુરુષ ગોવિંદ ભગત જવાના સમાધિના સાનિધ્યમાં બેહારીને જો તમે ભક્ત આજે એક થયા હોય તો મારા બાપ સાધુ બોલ્યા એનું વચનનું પાલન કરજો. રામાયણમાં તુલસીદાસજી મહારાજ કહે, એક ઘડી આથી મેં પુણ્ય યાદ, તુલસી સંગ સાધુ કી કટાઈ કોટી પરાત. 24 કલાક આપણને આપી છે રાત ને દિવસની. 24 કલાકમાં તમે ખાઓ પીવો, મોજ શોખ કરો, તમારો વ્યવસાય ધંધો કામ કાજ કરો, હરો ફરો. એમાંથી 1 કલાક ભગવાનનું પરમાત્માનું ભજન સ્મરણ માટે આ માનવ જીવનને હોવું જોઈએ, નિત કર્મ હોવું જોઈએ. 1 કલાક તમારા જે ઈષ્ટ દેવ હોય, જે તમારા સદગુરુ ભગવાન હોય, જે તમારી મા કુળદેવી હોય, એનું હંમેશની માટે આચરણ કરો. ભણેલા હોય તો હનુમાન ચાલીસાનો પાઠ, રામ શિક્ષાનો પાઠ, શિવ ચાલીસાનો પાઠ, જે તમારા જીવનમાં કાંઈ નક્કી કરી લો કે આ કરું. આપણા હિન્દુમાં તો એવું છે, નીત નિમલે હરિદ્વાર જઈને કહે કે આપણે બ્રાહ્મણો કે સંકલ્પ કરો બાપા નિમનું, તો કે કોઈ દિવસ કોરું નહીં ખાવી, બરોબર ખાવાનું નથી તો યજ્ઞ હવનમાં કાયમ આવે. અને કાંઈ એમ કે ભાઈ શેરો નહીં કે જ્યાં મહેમાન કે તમે ગયા સારો શેરો ચોખ્ખા કે મળેલો, બદામ કાજુ ને બાધા તું મારી માં શેરો મૂકી લાપસી શરૂ કરી દે. આવા આપણા મન નથી. આપણા મન કેવા છે? મન ચંચળ મન નાખી દે નો હાલવી મન છે હરરું ઢોર. જેમ ધજાની ધજા ભડકતી હોય એની ભૂસડી એક ખીરનો ફેડાટ કરતી હોય, એમ આપણા મન એવા પણ થઈ ગયા છે. આપણા મન જુદા ફરે. આ બાપુ હારા છે બોલ્યા, બાપુ હારા બોલ્યા, ધર્મ હારો છે બાપ. સનાતન ધર્મ સિવાય કોઈ મોટો ધર્મ નથી. કોઈ સદગુરુ જેને તમે જેના ચરણે જેને શિષ્ય નમાવ્યા છે, એ સદગુરુની સામે હંમેશા નીત એના ચરણે મસ્ત મૂક્યું. એથી કોઈ જબર કોઈ ભગવાન પરમાત્મા પણ નથી માનો. એ સદગુરુના ચરણ મૂકી દીધા, એના ચરણે મસ્ત મૂક્યું. પછી બીજી કે ડટ્ટું કાઢવાની જરૂર નથી. એના વચનને એના આશીર્વાદને પકડી લ્યો એટલે વાત પૂરી થઈ જાય. એનો શબ્દો એક નીકળી જાય એને પકડી લ્યો, બસ તમારું જીવન ધન્ય બની જાય. એમ આ મહાન પુરુષે નિત્ય નિયમ નક્કી કર્યું કે આજથી ક્યાંય કોઈ પણ જગ્યાએ 4 ધામની યાત્રા કરી હોય, 4 ધામની યાત્રા કરી એના ઘરે જમવું. આ સંત કરતા ગામડામાં નીકળ્યા. એક ગામની અંદર ગયા, સવારે બેઠા. ગામના 5 જણ આગેવાનો આવીને કીધું, બાપુ આપણને વ્યવસ્થા ચા પાણીની, દૂધ કોફી પીતા હોય, જમતા હો કે ફરાળ કરતા જે કોઈ બનાવી લાવી. સંતે કીધું, જે તમે બનાવી લાવું પીવાની મારી ના નથી, પણ એક મારી વાત સાંભળો. શું મારે નિયમ છે કે આ ગામમાં કોઈ 4 ધામની યાત્રા કરી હોય
એના ઘરના ચા પાણી, એના ઘરનું ભોજન જે આપશે હું લઈ લઈશ, ટુકડો જે છે તે બેસી લઈશ. બધા મુંજાઈ ગયા, વિચારમાં પડી ગયા. આમાં એકાબીજાનો જોવે. કોઈ આપણે યાત્રા ચારધામની કોઈ નથી કરેલી. આપણા અહીંયા કોઈ સાધુ સંત આવે, અહીં કોઈ ભજન કીર્તન હોય, કોઈ સંતનું, એમાં આપણે લાભ કાયમ લઈને સેવા કરવી. બધા ના પાડી, બાપુ ચારધામની યાત્રા અમે નથી. આ માતમાઈ ગામમાં 3 દિવસ રોકાણા. 3 દિવસ સુધી બધે અભ્યાસ કર્યો. સથાદેવે એક પ્રજાપત ભગત મહાન, એની ખડકી સ્વારા સામે જુએ. બંને માણા આવ્યું વ્રત 85 વર્ષે પહોંચી ગયેલા કે આપણા ગામમાં એક સાધુ 3 દિવસના અપાહ કરે છે અને આપણે આખું ગામ ખાવી છે. આપણા માટે યોગ્ય નથી. ગામમાં સંત આવેલો ભૂખ્યો રહે. એ તરત બધે પ્રજાપત થઈને ચરણે નડોટ કર્યા કે બાપુ મારા ઘરે રસોઈ બનાવો, આપ જમવા પધારો. તો કે 4 ધામની યાત્રા કરી ત્યારે ભગત વિચારમાં પડી ગયો. જો ના પાડીશ તો સાધુ જમવા નહીં આવે. જો હું હા કહીશ તો સંતના આગળ ખોટું બોલ્યો, એવું ખોટું બોલ્યો મને દોષ લાગશે. પણ છતાંય વિચાર કર્યો, જો સાધુ જમતો હોય, ગાય ક્યાંય બસતી હોય, કોઈ ધર્મનું કાર્ય થતું હોય, આ દેશ રાષ્ટ્રનું સારું થતું હોય, તો કે ખોટું બોલવામાં કોઈ દોષ નથી. હા બાપને ભક્ત સિંહ યાત્રા તો કર્યું જ હોય ને. આપણે જેવા મહાન પુરુષો હોય ને ચરણે એટલી તમારી મોટી યાત્રા થાય. તથા તારીખ રસોઈ બનાવી, રસોઈ કમ્પ્લીટ ગયા. ટાઈમ થયો આઠમાં સંજય કમ્પ્લીટ સજા કરીને ગયા. એટલે બાજોટ પાટલા થાળ ધરી પીરસ્યો. પછી એને પોતે કીધું ભગતને બંને માણા મારી સામે બેહો કે દ્વારકાનું મંદિર ક્યાં બારનું? ભક્તને એમ જ હતું કોઈ મંદિર બીજા કોઈ બારનું ન હોય, ઉગમડા બારનું જ મંદિર હોય, એક હનુમાનનું દખણાતું હોય. આટલી એને ખબર, બીજી કઈ ખબર નથી કે બાબા દ્વારકાનું મંદિર તો ઉગમડા બારનું. ના, ખોટી વાતો. તરત સતના શરણો બાપુ આપને જમાડવા ખાતર 3 દિવસના આપણને અપાચ્યા છોડાવવા માટે હું ખોટું બોલ્યો, માફ કરજો. સંતો બાથાને વૈયા ગયા. બંને માણસ બહુ રડ્યા, બહુ રોયા કે ભારે કરી. સાધુ વૈયા ગયો આપણા ઘરને અંગથી જમીન. એટલે ખોટું કાંઈ નતું લગ્ન. અત્યારે તમને એમ કે કોઈક સંત કે હાલ તો થા તારી નથી, હું સોઈ ગયો છો તો કે કાંઈ વાંધો બાબા થાય ઘણા આવે છે કે બીજા બોલતા હેઠું જ અમે તમે કહી દો તો કાંઈ નક્કી રહ્યા દુનિયાનું. ક્યારે વાથી ઉપર બેહારે અને ક્યારે ફૂલ હારે, ક્યારે ફૂલે ઉડાડે, ક્યારે આ સમાજ ખાખડા પહેરાવે, કાંઈ નક્કી નહીં. અમરીન નો ઉદાસ ને ખાખડા પહેરાવ્યા હતા, આ સમાજ હતું. આ કઈ નક્કી નહીં. આ દુનિયાને કાંઈ કહી શકાય ક્યાં જાય. પણ બાપ ફક્ત રડી 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 રાતના 1 વાગ્યા સુધી બંને કોઈ ગયા રડતા રડતા. બરોબર 1-1.5 બેના ગાળામાં 3 ગાયો આવી. સંત સોરે બેઠા છે, ભક્તની ખડકી ઉઘાડી છે. ગાયું 3 આવીને એકદમ જેનો કલર કાળો ભંબર અને ગાયું ભક્તના ફળિયામાં જઈને આળોટો મારીને ઊભી થઈ એટલે થોડી સફેદ થઈ ગઈ 3 ગાય. આ તરત પાછા સંત ઉભા થઈને ગાયું માતાને પગે લાગ્યા કે હે મા જગત જનની ગૌ માતા, તમે આવ્યાથી તમારો કલર એકદમ કાળો, તમે જ્યાં ત્યારે પાછો ભક્તના ફળિયામાં આળોટો મારીને બેઠી થયું અને તમારો સફેદ કલર થઈ ગયો. માં જગતજતી તમે સો કોણ? કે અમે ગંગા જમના અને સરસ્વતી આ 3 નદીઓ છે. આ 3 નદીઓમાં સ્નાન દુનિયા આવે યાત્રા કરવા, અમને બધું પાપ આપે ને અમે ક્યાં થવા જાવી. આવા ભક્તની ઘરે આપ જેવા મહાન પુરુષો સંતોના ચરણની રજ પડે ને, ત્યાં અમે આળોટો મારીના સંતના ચરણની રજ મળે ને, અમારું બધું પાપ ધોવાઈ જાય છે. બાપ આજ ગોવિંદ ભગતે આ ગંગા જમના અને સરસ્વતી ત્રિવેણી આઈ બેહારી. બાપ આ અખાડાના મહાત્મામાં સંતો અહીં તમારા અહો ભાઈ કે આવા મહાન પુરુષો બિરાજમાન. આજ કેમ માનજો સંતો હોય ને ગંગા જમના અને સરસ્વતીના તમને સ્નાન કરાવ્યા છે. સ્નાન કર્યા પછી તમને જે ઉપદેશ આપ્યો છે, કાકરા કાઠીની વ્યસન છોડો, ફેશન છોડો, તમારા મા બાપ સાધુ સંતની સેવા કરો, સદગુરુના ચરણોને હંમેશની માટે અને ગોવિંદ ભગતની જે મનની સંકલ્પ ઈચ્છા એ પૂર્ણ કરો એટલે તમારું જીવન ધન્ય બની જાય. બાપાનું પાલન કરજો, પથોળીઓ છોડી દેજો, ભક્તોનું છોડી દેજો, માવા ગુટિકા ખાતા છોડી દેજો, એકાબીજાના વેર ભેવ કરતા છોડી દેજો. દરેક માનવ સાથે પ્રેમ કેળવજો, ભાઈની સાથે, બહેની બાપની સાથે અને સંતના શરણમાં તમારા બાળકોને લઈ જજો. તમારું હંમેશની માટે કોઈની તમારી પ્રજાના હંમેશની માટે કોઈ સંસ્કારો ન બદલે. તમારા આહાર હારા છે, તમારા આહાર ચોખ્ખા છે તો તમારી પ્રજા હારી પ્રજા
થશે. તમારા આહાર ખરાબ હોય છે ને તો પડદા વનસકરી થાય, હવારમાં વાડાના ડાટા કાઢે એ પડદા થાય. એ બીજું ન કરે મારા બાપ. આ સાધુએ જે તમને કીધું છે, આ સંતો જે બોલ્યા છે, આ હૃદયના ભાવથી ખખડીને બોલ્યા છે અને તમને ફટકારી જો કીધું હોય, સાધુને કાંઈ તમારી ઘરે લેવાની આશા નથી, તમે કાંઈ તમારી પાસે નથી, સાધુને આશા એક જ છે, એનું એકનું જીવન બસે, એના પરિવારનું આખું જીવન સુધરે, એને ઘરે આખું કુટુંબ રાજી થાય. એક થોડી મૂકે ને એનું આખું ઘર તો રાજી થાય, પણ પાડોશી રાજી થાય, એની સમાજ આખો રાજી થાય. બાપ રાજી થાય એવું સંતો તમને કીધું છે. કોકને રાજી કરજો, કોકને પ્રેમ કેળવજો, વ્યસન છોડજો, ફેશન છોડજો અને આની ઉપર શ્રદ્ધા. આ મહાન પુરુષે જેને સતન સમાધિને ભજન તપ કર્યું છે એની ઉપર શ્રદ્ધાને વિશ્વાસ રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર. તમારું ભાગીરથ કાર્ય કર્યું, આયોજન કર્યું, તમારી પૂર્ણ તિથિ ઉજવી. ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર. જય વડવાળા, જય ગુરુ.